હમણાં મારો બોયફ્રેન્ડ મને ઘરે મળવા આવવાનો છે, તો આજે હું બહુ જ હેપી છું અને એટલે જ આટલા કપડાં પહેર્યા છે. મને ફોન પર કહેતો હતો કે આવેશ એટલે તારા માટે સરપ્રાઈઝ ગિફ્ટ લાવીશ. હું તો એ જ વિચારું છું કે એ શું લાવશે. એ જલ્દી આવે તો સારું. હવે વેઇટ નથી થતો. આવીને મને જોતો જ રહી જવાનો છે. આ શિયાળામાં નવા નવા લગ્ન થયા હોય એને કેવું સારું. બે નવી નવી વસ્તુઓનું એક સાથે જ મુહૂર્ત કરી દે અને પછી સીલ તોડે. અમુક લોકોને આ શિયાળામાં પણ ગરમી ચડી જતી હશે, કેમ કે અત્યાર સુધી ઠંડીમાં જ ઠૂઠવાયા છે. નવી દુકાનનું ઓપનિંગ કરે એટલે થોડા દિવસ તો મજા જ આવ્યા રાખે. જેમ જૂની થાય એમ મજા પણ ઓછી થતી જાય. સાચું ને? કમેન્ટમાં કહેજો. દુકાનમાં પહેલી વાર વસ્તુઓ જોવે ત્યારે ખાવા પીવાનું મન થઈ જાય. સારી રીતે એનું પેકિંગ ખોલે, પછી પીવે કે ખાવાનું હોય તો ખાય. એમ થાય કે હજી એકવાર મળે. દુકાનમાં ઉપર જે વસ્તુ દેખાતી હોય એ પહેલા અડે, પછી અંદર જાય ત્યાં તો જોઈ જોઈને જ ધરાઈ જાય. પછી ઈ દુકાનની અંદર જાય ત્યાં તો પૂરું થઈ જાય. કોને કોને આવી દુકાનનો અનુભવ છે? એમ પણ પેપ્સીને આખી ખાલી થઈ જાય ત્યાં સુધી શું હે, પછી પેપ્સી પણ ઢીલી જાય. અરે યાર, ઓલો ક્યાં રહી ગયો હશે? હવે નથી રહેવાતું. નહીતર તમારામાંથી કોઈક આવો ને